वृत्तालय स भगवान जयति साक्षात सर्वावतारे इष्टदेव भगवान श्री स्वामीनारायण विक्रम संवत 2080 चैत्री समयમાં ખાસ કરીને આજે પવિત્ર એકાદશીના પર્વે આપ સર્વ ભક્તજનોને શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથાનું રસપાન કરાવી રહેલ વક્તા મહોદય વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી, આ ચૈત્રી સમયના પ્રેરક આયોજક એવા દક્ષિણ દેશ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, દક્ષિણ દેશના શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ ઉપસ્થિત વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ સ્વામીજી, આપણા વડતાલ મંદિરના ચેરમેન શ્રી દેવ સ્વામીજી, ઉપસ્થિત ઘણા બધા સંતો છે. આજે તો ખાસ જૂનાગઢથી પણ સંતો આવ્યા છે. તો આપણા જૂનાગઢ ટેમ્પલ બોર્ડના નવનિયુક્ત ટ્રસ્ટી અને આપણા રાજકોટ મંદિરના મહંત સ્વામી શ્રી રાધારમણદાસજી સ્વામી પધાર્યા છે. વિદ્વાન શાસ્ત્રી સ્વામી ભાનુ સ્વામીજી પધાર્યા છે. ખાસ ઉપસ્થિત શ્રી હરિઓમ સ્વામીજી છે, કૃષ્ણવલ્લભ સ્વામી, પીપી સ્વામી આદિ ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. નારાયણ સ્વામી છે, વિવેક સ્વામી છે, શ્વેત સ્વામી, સુખ સ્વામી આદિ ઉપસ્થિત તમામ સર્વે આદરણીય સૌ સંતો આ ચૈત્રી સમયના યજમાન પદે બહુ મોટો લાભ લીધો છે એવા પરમ ભગવદીય શ્રી હર્ષદભાઈ રાવજીભાઈ પટેલ પંડોળીવાળા અને ખાસ અક્ષર નિવાસી શ્રી ધીરુભાઈ ગોહેલ પરિવાર વતી ઉપસ્થિત એમના નાના સુપુત્ર શ્રી વિવેકભાઈ ગોહેલ તેમજ શ્રી પ્રિયાંકભાઈ, હરિભાઈ આદિ ઘણા બધા ભક્તોએ સ્વામીશ્રીની પ્રેરણાથી આનો લાભ લીધો છે એવા તમામ યજમાન પરિવારશ્રીઓ. ખાસ આજે એકાદશીનો દિવસ છે અને શ્રીજી મહારાજે બાંધેલા બંને સમયમાં પવિત્ર એકાદશીના દિવસે આપણે મુમુક્ષુઓને દીક્ષા આપીએ છીએ. ત્યારે આજે ખાસ સપ્તર્ષિ ઋષિ સમાન આપણા 7 નવદીક્ષિત સંતો અને ઉપસ્થિત આપ સર્વે મોટી સંખ્યામાં પધારેલા ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આ સમયો મહારાજે બાંધેલો છે અને મહારાજની આજ્ઞા છે. તે પ્રમાણે વર્ષો વર્ષ ભક્તજનો દૂર દેશાંતરોથી આ સમયને માણવા માટે પધારે છે. તો શ્રીજી મહારાજની કૃપાથી જ્યારે આજે આપણે આ સમયો માણી રહ્યા હોઈએ ને એ પણ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો ઉપક્રમે જ્યારે આયોજિત થયો હોય ત્યારે એની અંદર આપ સર્વે ઉપસ્થિત છો એનો અમને બહુ આનંદ છે. ખાસ સંતો છે જે સંપ્રદાયનું મૂળ પાયાનું ચાલક બળ છે. અમને આજે પ્રસન્નતા એ વાતની છે કે શ્રીજી મહારાજને પરમહંસોના કરેલા કાર્યની અંદર સેવા કરવા માટે બીજા 7 નવદીક્ષિત સંતો આજે ફરી વખત વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીને પ્રાપ્ત થયા છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. નવદીક્ષિત સંતોને આખો સત્સંગ સમાજ ખૂબ શુભકામના આપે, આશીર્વાદ આપે. ભગવાનના ચરણમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે આ સંતો દ્વારા એમાં ખાસ આજે વડતાલને તો 2 બ્રહ્મચારી પ્રાપ્ત થયા છે. સમયાંતરે બ્રહ્મચારીઓની સંખ્યા ઓછી થઈ. આજે અહીંયા ગરડાથી પણ બ્રહ્મચારી ઉપસ્થિત છે, પણ અમારા બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીના એક સક્રિય પ્રયાસના ભાગરૂપે પુનઃ આજે વડતાલ સંસ્થાને 2 બ્રહ્મચારીઓ પ્રાપ્ત થયા છે. આપણા મહારાજે બાંધેલા 6 મંદિરો પૈકી અત્યારે એક વડતાલ, ગઢપુર, અમદાવાદ ખાતે બ્રહ્મચારીઓ દ્વારા ઠાકોરજીની સેવા થાય છે. તો અમને એ વાતની ખુશી છે કે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજને લક્ષ્મીનારાયણ દેવની સેવામાં બીજા 2 બ્રહ્મચારીઓ જોડાયા છે એનો પણ અમને આજે ખૂબ ખૂબ આનંદ છે. તો વાલા સંતો, ખાસ આ સત્સંગ 2 બાબત ઉપર બહુ મહારાજે ભાર મૂક્યો છે. એક છે વિવેક અને બીજી છે સમજણ. તો બંને વાના આપણા જીવનમાં વિશેષપણે દ્રઢ થાય એવો પ્રયાસ આપણે બધાએ કરવો જોઈએ. અત્રેથી ધ્રુવ ચરિત્રની બહુ સરસ કથા આપણને વક્તા મહોદય સંભળાવી છે. એ ચરિત્રના માધ્યમથી આપણે શું સમજીએ છીએ કે ગમે તેવી કસોટી થાય પણ ભગવાનનો પક્ષ ક્યારેય આપણાથી મુકાય નહીં. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ઋષભદેવ ભગવાનની વાત કરી છે. ઋષભદેવજી ભગવાનને પ્રસન્ન કરવા માટે વનમાં ગયા અને ઘોર તપશ્ચર્યાના અંતે એમને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. આ વાત સમજવા જેવી છે. એમને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ પણ ઋષભદેવજીએ સિદ્ધિઓનો સ્વીકાર કર્યો નહીં. કેમ છે? એમણે એવી વાત કરી કે અમે તો સાધુ છીએ, રખે ને આ સિદ્ધિનો ઉપયોગ કોઈને શિક્ષાના અર્થે પણ જો થઈ જાય તો અમારું સાધુપણું મટી જાય. તો આ વાત બહુ મોખરે છે. મહારાજ કે સંતનું પરમ લક્ષણ છે સહન કરવું. મહારાજના સમયમાં પણ જ્યારે સંતોને ખૂબ બધા પીડવતા ત્યારે શ્રીજી મહારાજ બધાને બળ પૂરું પાડતા. અને એક વખત તો શ્રીજી મહારાજે નિષ્કળાનંદ સ્વામીને કહ્યું
કે હવે તમને જ્યારે કોઈ દુર્જન પીડવે ત્યારે તમારે પણ કદાચ શિક્ષા કરવી હોય તો કરી શકો. ત્યારે નિષ્કળાનંદ સ્વામીજીએ બહુ સરસ વાત કરી કે ભૂંડા ભૂંડાઈ ન મૂકે તો ભલા ભલાઈ કેમ તજે, આ વાત સર્વોપરી છે. માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંતોએ ખાસ આ બે વાના કેળવવા, એક તો વિવેક અને સમજણ. આપણામાં ગમેલી હોય શક્તિ હોય, સામર્થ્ય હોય, ગમેલી આપણે લોકપ્રિયતાને પામ્યા હોઈએ, પણ છતાં વિનમ્ર ભાવે બે હાથ જોડીને આપણે મહારાજની સેવામાં જોડાવાનું છે. ક્યારેય પણ છવાઈ જવાનો પ્રયાસ કરવો નહીં, જે વર્તમાન સમયમાં ઘણા બધા અંશે જોવા મળતું હોય છે. આપણે કેટલું છવાઈને કેટલું છવાવાના. તો મહારાજની કૃપાથી આપણામાં એ બાબતો કેળવાય એવી ખાસ મારી આ નવદીક્ષિત સંતોને ભલામણ છે. આજે એકાદશીનો બહુ સરસ મજાનો પર્વ છે. આપણા નવતમ સ્વામીજીએ બહુ સરસ પ્રયાસ કર્યો છે. એમણે શ્રી હર્ષદભાઈ લંડન ખાતે રહે છે. હર્ષદભાઈનું જીવન બહુ એક સરળ જીવન છે. આમાંથી બહુધા સંતો બેઠા છે કે જે લોકો ઇંગ્લેન્ડ ગયા હોય અને હર્ષદભાઈને ત્યાં રહ્યા હોય, અને હર્ષદભાઈએ ગમે તેવી સ્થિતિ હોય પણ તેમ છતાંય શ્રદ્ધાથી આજે સંતોને સાચવા છે. માટે હું હર્ષદભાઈને આજે બહુ હૃદયથી ધન્યવાદ આપું છું. ભાઈ, પરદેશની ભૂમિમાં જવું, એમાં આવા પ્રેમી ભક્તો હોય, એવા ને એવા એક બીજા પ્રેમી ભક્ત પ્રવીણભાઈ વડદલાવાળા પણ બેઠા છે. સવારે આરતી કરી ત્યારે એમણે બહુ મોટી માતબર રકમનું દાન આજે વડતાલ સંસ્થાનને આપ્યું છે. આવા ભક્તોથી ખરેખર સત્સંગ બહુ સુશોભિત હોય છે. તે જ પ્રમાણે અમારા અક્ષર નિવાસી ધીરુભાઈ ગોહેલ, આજે બહુ દિલથી કહેવાનું મન થાય છે, એનો વારસો ખરેખર આજે વિવેક અને ડૉક્ટર તુષારે સાચવો છે. એનો મને બહુ આનંદ છે. ધીરુભાઈની સમજણ, ધીરુભાઈનું સત્સંગની અંદર કાર્ય, એનું કર્તવ્ય બહુ ઈમાનદારીથી બખૂબી એમણે નિભાવ્યું છે. એ જ પ્રમાણે વિવેકભાઈ, આમ તો જોકે વક્તા મહોદય નારાયણચંદ શાસ્ત્રીજી અને નવતમ સ્વામીજીને એ બહુ એ કૃપાપાત્ર છે, એમના બહુ સ્નેહીજન છે. માટે એમના માર્ગદર્શન પ્રમાણે આજે વિવેક અહીંયા ઉપસ્થિત રહ્યા છે. પોતે જૂનાગઢ ટેમ્પલ બોર્ડની અંદર ટ્રસ્ટી તરીકે પણ રહ્યા છે. તો એ પ્રમાણે વિવેકભાઈએ પણ આની અંદર સેવા કરી છે. એમને પણ મારા ખૂબ આજે હૃદયથી ધન્યવાદ છે. ભગવાનને પ્રાર્થના કરું કાયમ આ પ્રમાણેની સદલક્ષ્મી તમારા દ્વારા સત્સંગને વિશે વ્યતીત થાય એવી અમારી ભગવાન શ્રી હરિના ચરણકમળમાં પ્રાર્થના છે. એ પ્રમાણે પ્રિયાંકભાઈ છે, સ્વામીજીના બહુ હેત પ્રીતવાળા છે. સ્વામીજી કાયમ કે અમારી એક કંપની ચાલે છે, અને કંપની કોની ખબર છે? કંપની લક્ષ્મીનારાયણ દેવના નામની ચાલે છે. એ કંપનીમાં જે કાંઈ પણ ધન અર્જિત થાય એ ધનનો સદુપયોગ કેવળ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ મૂળ ગાદી મૂળ સંપ્રદાય માટે થાય છે. અને એ પણ બહુ નિર્માની છે, ભજનિક છે. એમના પિતાશ્રી વિશે સંતોએ વાત કરી છે, જે એમના યુગમાં આવ્યા હતા. તો આવા ભક્તોની સેવા આ સમયમાં આવી છે. તો માટે ખરેખર આ તમામ યજમાનોને પણ ખૂબ ધન્યવાદ છે. વાલા ભક્તજનો, સમયો મહારાજનો બાંધેલો છે. સમયો બહુ સરસ મજાનો ચાલે છે. ખૂબ વિદ્વાન સંતોની પણ ઉપસ્થિતિ છે. વિદ્વાન સંતોના મુખેથી પણ આપ સર્વને સમયાની, સંપ્રદાયની, મૂળભૂત પાયાની બધી બાબતોનું આપ સૌને એનું ખાસ કરીને પ્રવચન દ્વારા લાભ મળશે. તો એનો લાભ લેજો. તો વાલા ભક્તજનો, અંતમાં વડતાલમાં વિરાજમાન પ્રગટ પ્રમાણ આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં મારી પ્રાર્થના છે, એમની કૃપાથી કાયમ આપણી અંદર સમજણનો ખૂબ વધારો થાય. અને સમજણ માટે મહારાજે બહુ એક સરસ વચનામૃતમાં વાત કરી છે કે દિવસે દિવસે જે ભક્ત સામાવાળાના ગુણ ગ્રહણ કરે છે અને પોતાનામાં રહેલા અવગુણનો સતત એ તપાસ કરે છે, એ ભક્ત સત્સંગમાં વૃદ્ધિને પામે છે. પણ જે સામાવાળાના અવગુણ જોયા કરે છે અને પોતાના રહેલા ગુણોનો કાયમ અભિમાન કર્યા કરે છે, એ ભક્ત દાડે દાડે સત્સંગમાંથી ઘટતો જાય છે. તો સત્સંગમાં વૃદ્ધિ પામવા માટે મૂળ બાબત એ છે, આપણામાં જે કંઈ શક્તિ સામર્થ્ય છે એ બધી ઈશ્વરની આપેલી છે. એવું કાયમ એવું લક્ષ્ય રાખવું. અન્યથા શું થાય કે અહંકાર એટલો બધો વ્યાપે છે કે જેની કોઈ સીમા નહીં. તો એ મૂળ વાત ખાસ આ સત્સંગમાં બધાએ સમજવાની છે. શું ત્યાગી, શું ગ્રહસ્થ, શું સાંખ્યોગી, કર્મયોગી, ભાઈ સર્વે આ બે વાના કેળવવા બહુ જરૂરી છે. અને બે વાના કેળવાય ને ત્યારે સાચા અર્થમાં આપણે સત્સંગી થતા હોઈએ છીએ. તો ભગવાન શ્રી હરિના ચરણમાં મારી બહુ હૃદયથી એવી પ્રાર્થના છે કે એમની કૃપા દ્રષ્ટિથી આખો સત્સંગ સમાજ ખૂબ સુખી થાય, સત્સંગમાં ખૂબ સેવા કરે અને કાયમ આપણામાં નિર્માની પણ કેળવાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે. અને વક્તા મહોદયને મારા ખૂબ રૂડા ધન્યવાદ છે. વક્તા મહોદય બહુ એક સમજવા જેવા છે, સુગ્ન છે, વિવેકી છે, ડાયા છે, મિતભાષી છે. અને એમની બહુ મોટી બાબત એ છે કે કાયમ
એ લર્નિંગ પ્રોસેસમાં હોય છે, એ શીખતા હોય છે. આપણને એમ લાગે કે હવે આપણે ભણી લીધું છે, હવે બસ પૂરું થઈ ગયું, ત્યારે આપણું અંત આવી જાય છે. 80 વર્ષે પણ આપણામાં એવી કૌતૂહલતા હોવી જોઈએ કે હજી પણ મારે સત્સંગમાં ઘણું બધું શીખવાનું બાકી છે. એવું જ્યારે મનાય ને ત્યારે સમજવાનું કે આપણે ખરેખર સત્સંગને પચાવ્યો છે. આ સમયે પણ પોતે શ્રી જ્યોતિષ વિદ્યા હોય, પ્રકૃતિ વિશે PhD કરી રહ્યા છે. એમના જીવનમાં આવેલી બહુ મોટી એક બાબત આવી હતી, વિષમ પરિસ્થિતિ આવી હતી. એ વિષમ પરિસ્થિતિમાં પણ હસતા મુખે કોઈ સંતે એ સમય જો પસાર કર્યો હોય ને તો એ આપણા વક્તા મહોદય શાસ્ત્રી નારાયણ ચરણદાસજી સ્વામી છે. આ બધું શીખવા જેવું હોય છે જીવનમાં બધાએ. અમે વાત કરીએ છીએ તો અમે કાંઈ પરિપૂર્ણ થઈ ગયા છીએ એવું નથી. આપણે બધાએ કાયમ એ વાત સમજવા જેવી છે. તો વક્તા મહોદયને પુનઃ ફરી મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપની વિશેષ વાણીથી સર્વ ભક્તોને ખૂબ એનો આનંદ આવી રહ્યો છે. સર્વ ભક્તજનો વક્તાશ્રી પાસેથી કાયમ ભાગવતજીની કથાનું શ્રવણ મનન કરજો એવી ભલામણ. શ્રીજી મહારાજ આપ સર્વનું ખૂબ મંગળ વિસ્તારો એવી પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.